જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું તાંજળિયાની ભાજી. તો તેના માટે મેં એક તાંજળિયાની જોડી લીધી અને તેને વીણી અને આવી રીતે પાંદડા બધા કાઢી લીધા છે. હવે તેને એક આપણે જારીમાં નાખી દઈશું અને તેને આપણે ચોખ્ખા પાણીની મદદથી ધોઈ નાખીશું. સારી રીતે ધોઈ એટલે આપણે તેની અંદરથી માટી જે હોય તે અંદરથી નીકળી જાય. આ તાંજળિયાની ભાજી છે તે કૃષ્ણ ભગવાને વિદુરજીના ઘરે ખાધી હતી. તો પાણી નીતરી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે એક તવી મૂકીશું. તેની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. પછી તેની અંદર લસણ અને મરચાં જે ઝીણા કટ કરેલા છે તેની અંદર આપણે સાંતળી લઈશું. લસણ અને મરચાં સંતળાઈ જાય એટલે તેની અંદર આપણે ભાજી છે તે અંદર ઉમેરી દઈશું. પછી ચમચાની મદદથી હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. પછી તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને તેની ઉપર આપણે થોડું પાણી રેડીશું કે જેથી કરીને નીચે બેસી ન જાય. પછી 1-2 મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું અને ચમચાની મદદથી આપણે હલાવી લઈશું. ભાજી થોડી ચડે એટલે થોડી ઓછી થઈ જાય એટલે મસાલા બધા પછી કરવાના. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલી હળદર, અડધી ચમચી અને 2 ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પાછી તેના ઉપર આપણે થાળી છે તે ઢાંકી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને પાછી ચડવા દઈશું. 1 ચમચા જેટલું અંદર આપણે પાણી રેડીશું અને ઉપર 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ઉમેરી અને પછી તેને આપણે પાછી થાળી ઢાંકી દઈશું અને 1 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈ અને પછી ચમચાની મદદથી આપણે લોટ છે તે અંદર બધો મિક્સ કરી દઈશું. તો આપણી તાંજળિયાની ભાજી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.